बटुक सेठ अपना मुन्ना भैया कैसे चल रहा है? कोई दिक्कत वाली बात तो नहीं है ना भैया? वाली बात ही नहीं है। ने ट्रेक्टर આવ્યું હતું ને એની સિંગ જો અડધી આમાં હોરી અને અલગમાં ચડાવવાનું ચાલુ કરી દીધું છે. શહેરો જો અમારે બટુક શેઠનો આ તડકામાં કામ કરી કરીને કેટલો ભયાનક બની ગયો છે. પાડી નાખે એવી ગરમીમાં આપણું માથા પાડે એવું કામ કરીને આપણે ભયાનક જ થઈ જાય મારો ભાઈ. આપણે કઈ એસીમાં કે કુલરમાં બેહવા વાળા એ નહીં. તાજુ ખોલાઈને આવે ને એ બિયારણ છે. હજી આને દળનું કરવાનું બાકી છે ટૂંકમાં. જો આવા ચાલ ઉતરી ગયેલા દાણા છે, પછી અમુક આવા ઝીણા દાણા હોય, પછી આવા જે ગોગડું આવ્યું હોય ને જે ખોખા આખા એ બધા વીણવાના ને એ બધું જે આમાંથી કામકાજ કરવાનું બાકી છે. વાદળ છે અને કોક કોક છાંટાય આવે છે. વાદળ ક્યાં છે આમ પવન ને એવું હાવ પડી ગયું છે. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:15 અને જો ઘરેથી મસ્ત પીરાવી અને તૈયાર થઈ અને આવી ગયા છે ઘાણે. ઘાણે હજી પૂજા થઈ છે. આજ છે ને ભજનમાં સાંજે વ્યા જતા ને અમારા ગામમાં જે શું કહેવાય મંદિરનું નવનિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠાનું ને એવું બધું આયોજન હતું કાલ. તો સાંજે ભજન ને એવું બધું હતું. તો સાંજે મોડા સુધી ભજનમાં વ્યા જતા અને જાગવામાં થોડું મોડું થઈ ગયું. એટલે કસરતમાં હું બટુક બે નથી આવ્યા. અમારે ભાઈ અને અમૃત્યુ બે ગયા હતા. મેં બટુક સાથે બે આજ રજા રાખી હતી. ત્યારે જો હવે તૈયાર થઈ અને કાણે પૂજા છે અને બધી દુકાનોના શટર ને એવું બધું ખોલવાનું ચાલુ કર્યું છે. અમારે પૌભાઈ જો બધી દુકાનોના શટર ખોલે છે. અને જો અમારે બટુક સેટ દીવાબત્તીની તૈયારી કરે છે અને પીરદાદાએ દીવાબત્તી કરવા હાટું અમૃત્યો વિયો ગયો છે અને આપણે હવે સાફ સફાઈ ચાલુ કરવાની છે. આજ છે ને ડાયરો ઘાણા હાંકવાના છે. 1-2 ખેડૂત સિંગ લઈને આવવાના છે ને એટલે લગભગ 3 વાગ્યા સુધી ઘાણા હાંકવાનું આજનું પ્લાન છે. કેમ કે સિંગ થોડીક જાજી લઈને આવવાના છે એટલે 3 વાગ્યા સુધી ઘાણા હાલે એવું છે. તો આજ ઘાણા હાંકવાના છે એટલે હવે છે ને પેલા બધા શટરને એવું બધું ખોલવી અને બધી સાફ સફાઈ કરવી, પછી ઘાણાની સાફ સફાઈ કરવાની છે. તો એ બધું કરવાની તૈયારી છે આજ પૂરી. આજ જો મને બધું એ ખોલીને આવ્યા હતા ને બહુ બે આવ્યા હતા પૂરી કાઢી નાખી. કેમ કેમ બધા તૈયાર થતા જાય છે, આવતા જાય છે. તો હાલો આ દૂધની બરણી એવું બધું ઠેકાણે મૂકીએ વ્યવસ્થિત, પછી સાફ સફાઈ ચાલુ કરી દેવી. અને કાલ જઈને પછી આપણે શું કહેવાય અમારે આ મૂર્તિ પ્રતિષ્ઠા અને મંદિરનું નવનિર્માણનું બધું હતું એટલે આખો દિવસ ગામમાં પ્રસાદીને એવું બધું આયોજન હતું અને ગામ તો ભાડો બંધ હતો. એટલે કાલ જઈને આપણે અહીંયા દુકાને રજા હતી એટલે કાલે ઘાણા કે એવું કાંઈ ખોલ્યું નહોતું. ખાલી દીવાબત્તી કરવા સવાર 2 ટાઈમ આવ્યા હતા. તો હાલો હવે હે ને બધું પહેલાં વ્યવસ્થિત થેલો અને દૂધની બરણીને બધું મૂકી પછી બધા શટરને એવું બધું ખોલીને સાફ સફાઈ ચાલુ કરવી. પછી કરવી અને ચાલુ કપડાને બદલે. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 8:30 અને ફાઇનલી આપણે જો કાણાની સાફ સફાઈને એવું બધું કરી અને કાણા કરી દીધા છે ચાલુ. આ છે ને કામમાં થોડી ભીડ છે જેમ કે માંડવી ખોલવાનું એ ચાલુ છે એક બાજુ અને એક બાજુ કાણા ચાલુ છે. તો અત્યારમાં જે ખેડૂ આવવાના હતા ને એ આવી ગયા છે. એમને થોડુંક આવવામાં મોડું થયું એટલે ઘરના થોડાક પોથા અહીં પડ્યા હતા ને એ પીવાનું ચાલુ કર્યું હતું. 3-4 પોથા જેવું કાંઈ લોકો આવી ગયા. હવે આપણે મોટા ગાણામાં તો ઘરનું જે પીલતા હતા એ પૂરું થઈ ગયું છે. નાના ગાણામાં શું છે કે અત્યારમાં ખોળ બાંધવામાં સેટિંગ કરવાનું હોય ને એટલે થોડુંક બાકી છે. તો એ ચાલુ છે. બાકી અલગ ને મોટો ગાણો બે બંધ છે. નાના ગાણા થોડુંક છે એ પીલાઈ જાય એટલે પછી જે ટ્રેક્ટર આવ્યું છે ને એ પીલવાનું છે. તો આજે 2 ખેડૂ આવવાના હતા. એમાં એક ખેડૂને બોલાવ્યા છે. તો એ જો મિની ટ્રેક્ટર લઈ અને આવી ગયા છે. તો અડધી માંડવી ઉતારી લીધી, અડધી એમાં છે. હવે નાના ગાણામાં ઘરનું રહ્યું ને પૂરું થાય પછી ચાલુ કરવાનું છે. અને આ બાજુ જો અત્યારમાં એક માંડવી ખોલાવવા આવ્યા છે બિયારણ. તો અમારા બાપુ, ભીખાલાલ અને માસ્તર એ બધા અહીંયા માંડવી ખોલવામાં છે. હું ભાઈ અમૃતભાઈ કના કાકા એમ બધા ઘાણામાં એટલે ઘરના ડબ્બાનો સ્ટોક જો હજી આપણી પાસે એટલો પડ્યો છે. થોડા જાજા વેસાણા છે, બાકી હજી બધા એમના પડ્યા છે. અવુભાઈ છે અમારે ફિલ્ટર વિભાગમાં. તો હજી એટલે એ બેસા છે. બાકી જો અહીંયા ફિલ્ટર વિભાગમાં તે બધી સાફ સફાઈ થઈ ગઈ છે. અને નાના કાણે છે અમારે બટુક છે, મોટો કાણો આ નાખવાનો છે મારે. તો હાલો હવે બટુક સેટનો રિવ્યુ લેવી. હું કે બટુક સેટ अपना मुन्ना भैया कैसे चल रहा है? कोई दिक्कत वाली बात तो नहीं है ना भैया? वाली बात ही नहीं है।
नहीं है ना तो सही है। तो जो लो हमारे बटुक सेट चला रहे हैं मुन्ना भैया को, और सर्किट को हम चलाने वाले हैं। आज हमारे पास क्या है कि आदमी की कमी है, तो बड़े वाले सर्किट को बड़े वाला भैया चलाएगा, छोटे वाले मुन्ना भाई को छोटे वाला बटुक सेट चलाएगा। आज हम दोनों ने बंटवारा कर दिया है खाने का। तो बटुक सेट अभी इतना माल बचा हुआ है, तो बटुक सेट के पास अभी देखो इतना माल बचा है। और अपने सर्किट ने क्या है कि सादा जो कुछ भी था वो खा लिया, लेकिन बटुक सेट को क्या है कि मुन्ना भैया सुबह सुबह खाने में थोड़े नखरे दिखाते हैं। तो बटुक सेट थोड़े से अभी क्या है कि बिजी है काम में। और ये देखिए हमारे बटुक सेट की खोल की क्वालिटी देखिए, बटुक सेट कारीगर है हमारे। मिनी गाना के ये जो छोटे वाला सर्किट है, इसके बहुत बढ़िया कारीगर हमारे बटुक सेट है, बहुत ही बढ़िया है। तो चलिए हालो हालो आगे देखाड़ू हिंदी થોડું મગજમાં ગરી ગયું ને તારમાં, એટલે તો આ બાજુ કોલ એવું દેખાયું ને, તો આ બધું બીમાર દીધું છે। અને ટ્રેક્ટર આવ્યું હતું ને એની સિંગ જો અડધી આમાં ઓરી અને હલદમાં ચડાવવાનું ચાલુ કરી દીધું છે। તો જો આવી સિંગ છે હલદમાં ચડાવી દીધી છે, અને બીજી જે ટ્રેક્ટરમાં જો ભરી છે। હવે ઓલા કાણામાં પૂરું થાય ને પછી પીવાનું ચાલુ કરવા આવું બધું કામકાજ હાલે છે। આ દાખો જે કામમાં થોડી ફી રહે છે, કે ઘાણા આંકવાના છે અને માંડવી ખોલવાની છે। અને અશોક કાકા ને જગા કાકા પાસે બે હવે ખેડનું કામ ચાલુ કર્યું, એટલે એ બે વ્યાજ્યા છે એમાં। એટલે એ બે ત્યાંથી આપણે ઓલો જે જૂનો દતાળ રેડી કર્યો હતો ને એ લઈને વ્યાજ્યા છે બધે કેરા બાંધવા, બીટી બત્રીનું વાવેતર સિંગ કરવાની છે, એટલે કેરા બાંધીને 4 સાથે કરવાનું છે। એ બે આજ વ્યાજ્યા છે બધે થોડામાં કેરા। તો ડાયરો અત્યારે વાગ્યા છે 5:45। આજ સવારના ઘાણા ચાલુ કર્યા હતા ને એ લગભગ 3:30 આજુબાજુ બધી સિંગ જે આવી છે ને બધી પીલાઈ ગઈ, એટલે બંધ કર્યા હતા। અને અત્યારે જો માંડવીનું બિયારણ ખોલવાનું ચાલુ કર્યું છે। આપણે આ તમે જોઈ લો રુદ્રા TMT 12, એટલે સેન્ટિંગના જે હરિયાની કંપની નહીં રહીને રુદ્રાવાળાની, એની હલકી અને સસ્તી અને મફત રોટલી તેરી અને માંડવીનું બિયારણ ખોલવાનું ચાલુ કર્યું છે। એમાં એવું છે બિયારણ આપણે અમારે જે અહીંયા ખેડૂતો છે ને એને બીટી બત્રી સિંગનું બિયારણ દેવાનું હતું। તો આપણા ઘરે જે ઓગડા બાપાની ઘરે જે બીટી બત્રી સિંગ પડી હતી ને એ આજે બપોરે એક ટ્રેક્ટર ભરી લીધું હતું। તો એ પોતાળા જેટલા ભરીને આવ્યા હતા ને એને બપોરે આપણે અહીંયા કાને લઈ આવીને મોટર ચાલુ કરીને સીધા પલાળી ગયા હતા। પહેલાં આપણે કેવું કરતા કે આપણે જે ઘરે ઢોરને પાણી પીવાની જે કુંડી રહી ને એમાં બોળીને પલાવતા, પણ આજ લાઇટ હતી ને દિવસે ટાઈમ હતો ને તો બપોરે છે ને વાડીએ જાય ને બપોરો કરવા ત્યારે આપણું સિંગનું ટ્રેક્ટર બતાવ્યા હતા પોતાવાનું, અને લઈ આવી મોટર ચાલુ કરીને સીધા પોતાવા પલાવી દીધા હતા। તો અત્યારે થોડો ભેજ ઓછો થયો હોય એવું લાગ્યું ને એટલે સીધું ખોલવાનું ચાલુ કરી દીધું છે બિયારણ ખોલવાનું। તો હું ને બટુક સેટ જોઈ લો અમારે આ તમે ભયાનક ચહેરો જો અમારે બટુક સેટનો, આ તડકામાં કામ કરીને કેટલો ભયાનક બની ગયો છે। એનું માથું તમે જુઓ, એનો ચહેરો જુઓ, એની આંખો તમે, આ ઉનાળાની ફૂલ 48 ડિગ્રી તાપમાનમાં કામ કરીને આ જુવાન કાળો પડી ગયો છે અને એનો ચહેરો ભયાનક બની ગયો છે। એનું અત્યારે પૂરેપૂરું ફોકસ માંડવીનું બિયારણ ખોલવામાં છે। શું કેવું બટુકભાઈ? મારું તો ભાઈ એટલું જ કેવું છે, આ માથા ફાડી નાખે એવી ગરમીમાં આપણું માથા ફાડે એવું કામ કરીને આપણે ભયાનક થઈ જાય મારો ભાઈ। આપણે કઈ એસીમાં કે કુલરમાં બેહવા વાળા હી નહીં કે આપણે ગોરા ચિત્તા લાગી, હવે ભયાનક કરી તો હે હરી રામ, હે પ્રભુ, હવે વરસાદ આવવા જો તો કંઈક ઠંડક થાય, બાકી તો અત્યારે 48 ડિગ્રી તાપમાનમાં કામ કરવાનું બહુ અસહ્ય પીડા થાય છે। તો આ જો માંડવીનું બિયારણ ખોલવાનું ચાલુ થયું છે। હું ને બટુક સેટ છે ને આપણે આજે એટલા ભાગમાં બિયારણ અને માંડવીને એવું પાછું ઓરવાનું હોય ને એ વિભાગમાં છે, એટલે અમારે જે બિયારણના શું કહેવાય તગારા ભરાઈ જાય ને એ આ કોથળિયું ભરવાનું કામકાજ છે। અને માંડવી ઓરવાનું કામકાજ અમારે ઓગડા બાપા અને માસ્તર સાહેબ બે જો ટ્રેક્ટરમાંથી રહ્યા, એ બેનું કામકાજ છે। કોથળા રહ્યા ને એમાંથી લઈ અને હલદમાં ઓરવાનું। તો હાલો તમને અમારા બિયારણની ક્વોલિટી બતાવું। તો આ છે અમારે બીટી બત્રી સિંગનું બિયારણ, આપણે અત્યારે તાજું ખોલાઈને આવે ને એ બિયારણ છે। હજી આને દળનું કરવાનું બાકી છે ટૂંકમાં। જો આવા સાલ ઉતરી ગયેલા દાણા છે, પછી અમુક આવા ઝીણા દાણા હોય, પછી આવા જે ગોગડું આવ્યું હોય ને જે
ચોખા આખા એ બધા વીણવાના ને એ બધું જે આમાંથી કામકાજ કરવાનું બાકી છે. બાકી જો ઓલા પણ ફાયદું નથી નીકળી જાય અને આ બાજુ આવા નાના ખોખા જે હોય ને એ આ બે તગારા અલગ આવી જાય. જોકે આ પાછા જે આપણે હાલતમાં ઓરી દેવાના એટલે જે આમાંથી ખોલાઈ જાય એવું હોય ને એ પાછું ખોલાઈ જાય. બાકી નકર પાછું અહીંયા એ બીજું આવે રિટર્ન અને એ અલગ વેરાયટી પડી જાય. આમાં ટૂંકમાં 3 વેરાયટી પડે, એક ફાયદું, એક દાણા અને એક વસ્તુ આવડી આ એ રીતની 3 વેરાયટી બને. અને આ જો આટલા કોથળા આણ્યા હતા એટલે આણ્યા હતા જાજા થોડાક ખોલીને છે ને બીજા જો હજી આટલા પીડ્યા છે. અને આ જો માસ્ટર સાહેબ તને આરામના મોડ જેમ જે ઈવડાઈને હે ને માઇલ પર જ્યારે માંડવી ખૂટે ને ત્યારે જ કોથળો નાખવાનો હોય એટલે એ બધા રેસ્ટ મોડમાં વ્યા જાય છે. બટુક શેઠ આવી જાવ, આપણે તગારું ભરાઈ ગયું છે, ઊભા થાવ આમ નહીં. તો અમારે જો ડાયરો તગારું ભરાઈ ગયું છે ને એટલે કોથળિયું ભરવાની છે. ઘડીક ખેમ લે. આ જો 2 કોથળિયું ભરી નાખી બિયારણની. આપણે શું છે વિનાયક કપાસિયા ખોળની કોથળિયું છે 2 ભરીવાળી અને ત્રીજી બટુક શેઠ ભરે છે. વાહ તમારી ટેકનિક, વાહ બટુક શેઠ. એકલા નાખી દીધું હો તગારું બટુક શેઠ. રે ઘડીક ખાઈ કે નાખી દઈશ તો નાખી દે. રે આવવું પડશે તો નાખી દે. વાંચ્યું આ બિયારણ રહ્યું ને એ ખોલી અને દેવાનું છે. એટલે એમાં એવું હતું દેવાનું હતું આ જ પણ કાલ શું છે તમારે ગામમાં જે મંદિરનું નવનિર્માણ અને મૂર્તિની જે પ્રતિષ્ઠા ને એવું બધું હતું ને એના લીધે કાલે આપણે અહીંયા રજા હતી એટલે કાલ પછી બિયારણ નહોતું ખોલાનું. એટલે પછી એને 1 દિવસ શું કહેવાય આઘું નાખ્યું હતું એટલે આજ ખોલી નાખ્યું. એટલે કાલે હે ને જવાનું એવું થઈ જાય એટલે કાલ પછી લગભગ બપોર પછી બિયારણ દેવાઈ જાય છે. એ રીતનો આખો પ્લાનિંગ છે આપણું. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 8 અને જો ઘાણેથી આવી અને નાઈને કપડાં બદલાવીને વાળું પાણી કરી લીધા છે. હવે જવું છે બળદને રોટલો દેવા. અહીંયા જો અમારે ખુશીબેન બહાર બેઠા છે. 8% છાંટા આવે છે અત્યારે. જો માથે વાદળ છે અને કોક છાંટા આવે છે. વાદળા ક્યાં છે આમ પવન ને એવું હાવ પડી ગયું છે. ગરમી ફૂલ છે અત્યારે અને કોક છાંટા આવે છે. તો વાવ કરીને હવે છે ને જે બળદ જ્યાં બાંધ્યા ને બદલે અને જવું છે રોટલો દેવા. બે નીણ ખાય છે બહુ હે ને રોટલો ખવડાવી દેવી. આ ભગત આ આપણે બીજા ભાઈ ભગત છે ને ઉતાવળા બહુ ખાવામાં. બે નીણ ખાય છે. હવે હે ને અહીંયા બહાર બાંધવાનું ચાલુ કરી દીધું છે વડલે. આખો દી અહીંયા બાંધવાના અને સાંજે તે શું છે વાહરવા અહીંયા બાંધી રાખવાના. આજ નહોતા આજ આમ તો સવારમાં ઘડીક આંચ્યા હતા એટલે રોજ ઘડીક કાં જે આપણું દદડિયાવાળું હાંચીડું થયું ને એને જ જોડવી અને કાં બસ ગાડીમાં જોડીને ઘડીક આંટો માર્યું. એટલે શું છે ધીમે ધીમે ખાતા જાય છે. અને જો અત્યારે પવન હાવ જો ઝાડવાના પાંદડાએ નથી હલતા. આ પવન બંધ થઈ ગયો છે. થોડાક વાદળા છે ને એટલે સાંટા પડે છે કોક. તો બધા ઢોરા અહીંયા વાહરવા બાંધ્યા છે અને બધા વાવ પાણી કરીને બાદ જો ધીમે ધીમે મિટિંગમાં આવતા જાય છે. શું આવે છે ટકા? હે શું આવે છે ફોનમાં? હે કાં હાલ કીધે હાલો કીધે હાલ આવવાનું હોય તો સૃષ્ટિ અમારે ખુશીબેનનું હાસું નામ સૃષ્ટિ છે. હવે વહેલી જાય પડતી નહીં. હાલ હવે હે ને આપણે આપણો સલાખો લઈ લેવી વાત કરવા. ચલો જરી ખાટલો ઢોરી દઈએ. અહીંયા પીડ્યું હોય છે. હાલ હવે હે ને બાર પાછી અને બે થોડો પવન થયો એટલે ઓછો થાય. કોક કાંટા પડે છે. એક દી આ છે ને મેલું બહુ હતું એક દી. ક્યારે 2
બે દી નહીં કેદી મેળવું હતું કહું અને પથરાઈ ગયું સાંટા ખરા પૂછ્યા છે હવે તો માથેથી વાદળ વીયું ગયું છે એટલે બહુ વાંધો નથી જો ફોનમાં દેખાય છે કોક કોક આવે એ હા દેખાય જો લાઇટમાં કોક કોક આવે તો